વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ગણેશ ચતુર્થી, વિનાયક ચતુર્થી 2025માં ક્યારે છે? 26 ઓગસ્ટ કે 27 ઓગસ્ટ? ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને મહત્વ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ કમેન્ટમાં જરૂરથી લખશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચોથ અર્થાત વિનાયક ચતુર્થી. આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ભગવાન ગણેશને જ્ઞાન અને સમૃદ્ધિ આપનાર દેવતા તેમજ વિઘ્નહર્તા કહેવાયા છે. એવી માન્યતા જોવા મળે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોના જીવનમાંથી તમામ અવરોધો દૂર થઈ જાય છે અને કાર્યો સફળ થવા લાગે છે. પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થી 2025માં 26 ઓગસ્ટને મંગળવારના રોજ બપોરના 1:54 શરૂ થશે, જ્યારે 27 ઓગસ્ટને બુધવારે બપોરના 3:44 પૂર્ણ થશે. તેથી ઉદયાતિથિ અનુસાર ગણેશ ચતુર્થીનો તહેવાર 27 ઓગસ્ટને બુધવારના રોજ ઉજવવામાં આવશે. વળી આ વખતે ગણેશ ચતુર્થી બુધવારે છે, તેથી ભગવાન ગણેશની પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. હવે જોઈએ ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપનાનું શુભ મુહૂર્ત. ભગવાન ગણપતિની મૂર્તિ સ્થાપના માટેનું શુભ મુહૂર્ત 27 ઓગસ્ટને બુધવારના રોજ સવારના 11:06 થી બપોરના 1:40 સુધીનું છે. આ સમય દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવી ઉત્તમ છે. વળી ભગવાન ગણેશ તો વિઘ્નહર્તા છે. કોઈ 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ કે 10 દિવસ સુધી પોતાની અનુકૂળતા મુજબ ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં અથવા તો મંદિરમાં જે તે સ્થળે પધરાવી હોય ત્યાં રાખે છે. ત્યારબાદ તેનું જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.